પ્રમેય 7.3 ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે તો ત્રિકોણના સમાન ખૂણાની હવે જો આપણે પહેલાં ત્રિકોણ દોરીએ સાદું સિમ્પલ તો ત્રિકોણ આ રીતે આપણે દોરીએ છીએ તો ત્રિકોણના આપણે સમાન ખૂણા એટલે આપણે એના ખૂણા કોઈ પણ બે ખૂણા સમાન કહી દે ધારો કે આ ખૂણો મેં સમાન કહી દીધો ત્રિકોણના નામ આપી દઈએ ત્રિકોણ A B C હવે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ તો આની સામેની બાજુ કઈ થાય આ થાય ને આની સામેની બાજુ કઈ થાય આ થાય બરાબર તો આપણે એ સાબિત કરવાનું છે તો પક્ષ પહેલાં આપણે જે આપ્યું ને તે લખી દેવાનું કે ત્રિકોણના સમાન ખૂણા આપણે ખૂણો B બરાબર ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર ખૂણો C જો ખૂણો B અને ખૂણો કેવા C કેવા છે સમાન છે હવે સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું હોય ને તે આપણો ટાર્ગેટ કયો છે AB બરાબર AC હવે સાબિતી ત્રિકોણ ABCમાં AMA અથવા લખો BC પર AM વેધ દોરો BC પર કયો વેધ દોરો AM વેધ દોરો હવે જો અહીંથી લંબાઈને મેં અહીંથી કર્યું અહીંથી તો AM વેધ થઈ ગયો આ વેધ દોરો એટલે કેટલાનો ખૂણો બનાવે 90નો વેધ દોરો હંમેશા છે ને 90નો ખૂણો કેટલાનો ખૂણો બનાવે 90નો ખૂણો બનાવે તો વેધ દોરો આથી ત્યાં 90ના ખૂણા બનશે બરાબર પક્ષ સાધ્ય સાબિતી પછી હવે આપણે જો આ ખૂણો કેવો છે આ ખૂણો કેવા છે સરખા છે રકમમાં જ આપેલું છે ખૂણો B બરાબર ખૂણો C કેમ તો કે પક્ષ ઓકે પછી ખૂણો BMA બરાબર ખૂણો CMA કેમ તો કે રકમમાં આપેલું છે ને રકમમાં સિમ્પલ સોરી આપણે અહીંયા આગળ લખેલું છે બરાબર કેમ છે કે લંબ છે એટલા માટે AM લંબ BC છે એટલા માટે બરાબર AM લંબ BC છે એટલા માટે AM લંબ BC બરાબર હવે આપણે ધ્યાન આપીશું તો કે આ બાજુ જો આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ છે સરખા છે એની પહેલાં તમારે લખવું હોય તો લખી લેવાનું સરખી રીતે કે ત્રિકોણ AMB અને AMC વિશે વિચારતા એટલે મેં જગ્યા રાખી હતી કે AMB અને AMC વિશે વિચારતા જો આ બંને વિશે વિચારે છે સિમ્પલ તો આમાં આ અને આ ખૂણો સમાન છે પછી આ ખૂણો અને આ ખૂણો સમાન છે તમે આ પણ સામાન્ય બાજુ છે ને AM બરાબર AM કેમ AM બરાબર AM કેમ કે સામાન્ય બાજુ હોવાથી AM બરાબર એમ તો કે સામાન્ય બાજુ છે એટલા માટે આથી કઈ છે ખૂબા એકરૂપતાની શરત મુજબ આપણે કયા બે ત્રિકોણ લીધા છે AMB અને AMC ત્રિકોણ AMB અને એકરૂપ ત્રિકોણ AMC મળે છે જેથી જો આપણે શું કહેવાનું ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુ આ B ની સામેની બાજુ AC છે C ની સામેની બાજુ AB છે જેથી AB બરાબર AC થાય આવું પરીક્ષામાં ના કરતા તમને બતાવ્યું છે AB બરાબર AC થાય આવું દોડતાના પરીક્ષામાં એવું કહું છું AB બરાબર AC થાય કેમ થાય તો કે CPCT મુજબ અથવા શું લખી શકો તમે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે જે સાબિત થાય છે તો આ પ્રમેય 7.1 ને 7.2 અત્યારે કરાયો હતો ને આ 7.3 હમણાં કરાયો છે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે એટલે AB અને AC સમાન હોય છે આપણે એ સાબિત કરવાનું હતું તો ત્રિકોણ ABCમાં BC પર AM વેધ દોરો તો ABCમાં BC પર AM વેધ દોરો તો કે આપણે AM વેધ દોર્યો આથી ત્યાં 90નો ખૂણા બનશે જો 90ના ખૂણા આગળ બની ગયા ત્રિકોણ AMB અને AMC વિશે વિચારતા હતા કે ત્રિકોણ AMB અને AMC વિશે વિચારતા હતા કે B અને C સમાન છે પહેલાં જ કીધું કે સમાન ખૂણા છે ક્યાં આપેલું પક્ષ એટલે આપણે રકમમાં આપેલું પક્ષમાં આપેલું સિમ્બલ તે લખ્યું પછી BM અને CMA તો BMA ખૂણો BMA અને CMA સમાન છે 90 છે કેમ તો કે AM લંબ BC છે એટલા માટે હવે AM બરાબર એમ તો કે સામાન્ય બાજુ છે એટલા માટે આથી ખૂબા એકરૂપ ખૂણો બાજુ ખૂબા એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ AMB અને ત્રિકોણ AMC
એકરૂપ મળે છે બરાબર, જેથી એબી બરાબર એસી થાય, જે સાબિત થાય છે કેમ તો કે સીપીસીટી મુજબ અથવા એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે ને, ઇઝી એકદમ. ઓકે.